એબીવીપીનો એનએસયુઆઈ સામે વિરોધ પ્રદર્શન। એનએસયુઆઈના પ્રમુખ સાયબર ફ્રોડમાં પકડાતાની સાથે જ વિરોધ કરવામાં આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટી બહાર એબીવીપી દ્વારા વિરોધનો મોરચો માંડવામાં આવ્યો છે। એબીવીપીનો એનએસયુઆઈ સામે આ વિરોધ પ્રદર્શન અને તેમાં ખાસ કરી નારેબાજી કરવામાં આવી રહી છે। ભાવનગર એનએસયુઆઈના પ્રમુખ સાયબર ફ્રોડમાં ઝડપાયા છે અને ત્યારબાદ હવે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પોલીસ અને એબીવીપીના જે કાર્યકરો છે તેમના વચ્ચે ઘર્ષણ પણ થઈ હતી અને આ સમગ્ર વિરોધની અંદર ઉગ્ર નારેબાજી પણ કરવામાં આવી હતી। જોકે પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવતી હોય તે પ્રકારની સ્થિતિ અને એ તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે, જેની અંદર નારેબાજી કરતા જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એનએસયુઆઈના કાર્યકર્તાને લઈ અને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઉગ્ર નારેબાજી સાથે આ વિરોધ પ્રદર્શન કરાતાની સાથે જ હવે પોલીસ દ્વારા એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એનએસયુઆઈનો વિરોધ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીની બહાર એબીવીપીના કાર્યકર્તાઓ જે છે તે એકત્ર થયા છે અને એનએસયુઆઈનો વિરોધ નોંધાવી રહ્યા છે। ભાવનગર શહેરનો એનએસયુઆઈનો પ્રમુખ છે તે સાયબર ફ્રોડ તેને કર્યું હતું અને તેની ધરપકડ થતા આ વિરોધ જે છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। શું કહેશો, અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છો, કયા કારણે વિરોધ? આપણે સૌને ધ્યાનમાં છે મુજબ ભાવનગર એનએસયુઆઈ પ્રમુખ અસનાન ખાન દ્વારા કેટલાય ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓના કેટલા સામાન્ય જનતાઓના જે એકાઉન્ટ હેક કરીને એકાઉન્ટ એમના લઈને એની અંદર જે ઠગાઈની જે ઘટના ધ્યાનમાં આવી છે, આજ સુધી એનએસયુઆઈ એડમિશન કરાવવામાં, વિદ્યાર્થીઓની બહેનોની છેડતી કરવામાં, વિદ્યાર્થીઓ પર રેપ કરવામાં ફેમસ હતું, પરંતુ આજે એક નવો ચહેરો એનએસયુઆઈ આપણે સૌને ધ્યાનમાં આવી રહ્યો છે। એનએસયુઆઈના પ્રમુખ દ્વારા 1.5 કરોડથી વધારે મોટી સંખ્યામાં મોટા પૈસાની અંદર આજે ઠગાઈ કરી અને જે ફ્રોડ કરવામાં આવી છે એ સૌએ જનતાએ જોયું છે, વિદ્યાર્થીઓ જોયું છે। આજે ક્યાંય ને ક્યાંય નશામુક્ત મોટી મોટી રેલીઓ કરતી આજે એનએસયુઆઈ આજે હું એને કહેવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક તમારા જ કાર્યકર્તાઓ દ્વારા આપણે કાર્યકર્તાઓને શીખવાડવાની જરૂર છે, વિદ્યાર્થીઓ લૂંટવાની બંધ કરવાની જરૂર છે। આજે જે નશામુક્તિની વાત હોય, નશામુક્ત કેમ્પસની વાત હોય તો એના માટે એબીવીપીના કાર્યકર્તાઓ તત્પર છે અને વિદ્યાર્થીઓના પરિષદના કાર્યકર્તાઓ, એબીવીપીના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ પર ગ્રાઉન્ડ પર રહીને કેમ્પસના કેવી રીતે નશામુક્ત કરી શકાય, વિદ્યાર્થી પર કઈ રીતે કામ કરી શકાય એના માટેની જવાબદારી એબીવીપીની છે। આજે આવું સૌ જોઈ રહ્યા છો અને આગામી સમયની અંદર પણ જ્યારે વિદ્યાર્થી હિતની વાત આવશે, સમાજ હિતની વાત આવશે, ત્યારે જે ઉઘાડા પાડવાની વાત આવે ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ સમાજની અંદર વિદ્યાર્થીઓ માટે તત્પર રહેશે એવી મને પૂરેપૂરી ખાતરી છે। જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે એબીવીપી દ્વારા કે એનએસયુઆઈનો ભાવનગરનો પ્રમુખ છે ને તેના દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને તેને લઈને હાલ વિરોધ અહીં નોંધાવવામાં આવી રહ્યો છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદની અંદર એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। એનએસયુઆઈના કાર્યકર્તાને લઈ અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ઉગ્ર નારેબાજી કરતાની સાથે જ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ચૂક્યો હતો અને પોલીસ દ્વારા તેમને ડિટેઇન કરવાની આખી કામગીરી છે તે પણ કરવામાં આવી છે। એબીવીપીના જે આ કાર્યકર્તાઓ ગુજરાત યુનિવર્સિટી બહાર ઉગ્ર નારેબાજી સાથે વિરોધ પ્રદર્શનમાં જોતરાયા હતા। અનેક જે કાર્યકર્તાઓ છે એબીવીપીના તે પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા।